ચાલો બાળકો, ઉપર હાથ, માથું, ગોઠણ અને અદબ. બાળકો, અત્યારે આપણે કઈ થીમ ચાલે છે? સુરક્ષા. આપણી સુરક્ષા. કોની? આપણી સુરક્ષા. તો આજે આપણે એ જોવાનું કે ઘરમાં આપણે આપણી સુરક્ષા કેવી રીતે જાળવવાની છે. બહારની વાત નથી, પણ આપણા પોતાના ઘરની જ વાત છે. તો બોલો બાળકો, આપણે આપણા ઘરમાં આપણી સુરક્ષા જાળવવા શું કરશું? કઈ કઈ વસ્તુ? હા, કાતર, છરી. વેરી ગુડ. હા, કાતર, છરી એવી ધારવાળી વસ્તુઓને અડાય નહીં. બીજું, ચાલો. હા, તૂટી ગયેલી કે પડી ગયેલી દિવાલ હોય, ખખડધજ, આપણને એમ થતું હોય કે આના પોળા પડે છે, આમાં ઈંટું દેખાય છે, તો એવી દિવાલની પાસે જવાય નહીં, અથવા તો એ દિવાલને અડાય નહીં. બીજું, હવે આગળ આગળ બોલો. આગળ શેનાથી આપણી સુરક્ષા જાળવશું? ઘરની અંદર. હા, વેરી ગુડ. ચૂલો સળગતો હોય એટલે કે આગ, ગેસનો બાટલો, ગેસનો ચૂલો. આપણને એમ થાય કે લાવો ને હું આમ ચાલુ કરું, પણ ગેસનો ચૂલો ચાલુ થઈ જાય, ભડકો ન થાય, પણ ગેસ બહાર નીકળે તો એમાં પણ આપણને નુકસાન થાય ને. હા, જેવી આપણે દિવાસળી મૂકીએ એવો મોટો ભડકો થાય. હા, એટલે એક તો આગથી આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી એના પછી પાણીનો ટાંકો હોય આપણી ઘરે. પાણીનો ટાંકો હોય તો પાણીના ટાંકાથી, હા, ભો ટાંકો હોય. હવે આપણે તો મસ્તીમાં પાણીને અડવા જઈએ, રમવા જઈએ, તો આપણે ભો ટાંકામાં પડી જાય, કોઈને ખબર પડે નહીં અને આપણું મૃત્યુ થાય. હા, ચાલો. આગ, પાણી, પછી હવા એટલે કે પંખો. ઉપર પંખો હોય તો આપણે લાકડી વડે કે સાવેણી વડે એને મસ્તી કરવાની કોશિશ કરાય નહીં. અને એવી જ રીતે નીચે ટેબલ પંખો ફરતો હોય તો એમાં આંગળા નખાય નહીં. હા, આંગળી આવી જાય, આપણા આંગળા કપાઈ હોતન જાય, કપાઈ જાય ને. પંખો તો એની સ્પીડમાં ફરતો હોય. એટલે એક તો ચાલો, આગ આવી ગઈ, પાણી આવી ગઈ, હવા આવી ગઈ. પછી દાદરા. આપણી ઘરે અગાસી હોય અથવા તો બીજો માળ હોય તો એના દાદરા હોય ને, આપણે ધ્યાન રાખ્યા વગરના દોડાદોડ દાદરા ચડવા જઈએ તો આપણે પડી જાય. વેરી ગુડ, વેરી ગુડ. આપણે પડી જાય, આપણને લાગી જાય, આપણો હાથ પગ ભાંગી જાય. આપણે એકલા અગાસી ઉપર ગયા હોય અને ધ્યાન ન રાખીએ તો આપણે અગાસીએથી નીચે પડી જાય ને. હા, અગાસીએથી આપણે, હા, તો આપણે નીચે પડી જાય અને આપણને લાગી જાય. આપણા ઘરમાં ફળિયામાં આપણું સ્કૂટર ઊભું હોય, ગાડી ઊભી હોય, તો એની મસ્તી કરવા જાય તો આપણને લાગી જાય ને. હા, અને આપણે ઘરે આપણું છાપરું હોય અથવા તો ગમાણ હોય, તો ગમાણમાં આપણે ઢોર બાંધતા હોઈએ, આપણે ત્યાં મસ્તી કરતાં કરતાં અથવા તો રમતા રમતા જઈએ અને આપણે ઢોરને અડવા જઈએ તો ઢોર આપણને પાટું મારે અથવા માથાથી ઢીક મારી અને ઉડાડી દે ને. હા, તો હા, એમ. એટલે બાળકો, આપણે આપણી ઘરની અંદર આટલી વસ્તુથી સુરક્ષા જાળવવી જોઈએ. તો બાળકો, હવે તમને બધાને સમજાઈ ગયું ને? હવે તમે ઘરની અંદર તમારું ધ્યાન રાખશો ને? વેરી ગુડ. ચાલો, એકવાર તાલી પાડી દો જોઈ.